નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। છાપરિયાપુરા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો। વિસ્તારથી વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં આવેલા રાયપુરાનું પેટા ભરૂચ એટલે કે છાપરિયાપુરા પ્રાથમિક શાળામાં આજરોજ કન્યા કેળવણી મહોત્સવ સાથે જ શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો। જ્યારે ક્ષેત્ર શાળાઓમાં નવું સત્રો શરૂ થયું છે, ત્યારે નવા સત્રોની શરૂઆતમાં શાળાઓમાં નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે। વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં ઉત્સાહ વધારવા સાથે જ સારા અભ્યાસમાં રુચિ વધારે અને ઉત્સાહિત થઈને નિયમિત શાળાએ આવે તે હેતુથી પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે। ત્યારે છાપરિયાપુરા પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં પ્રવેશ કરતા બાળકો તેમજ વિદ્યાર્થીઓને ભણવા માટેની કીટ આપવામાં આવી હતી, તેમજ સારા માર્કથી પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જ ચોપડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ આવેલા મહેમાનો દ્વારા શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આવેલા મહેમાનો ઉપસ્થિત જે રહ્યા હતા, આવો નજર તેમના પર કરીએ। વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી હંસાબેન રાજુભાઈ ગોહિલ અનગઢ સીટથી તથા ડોક્ટર કૃષ્ણાબેન મેડિકલ ઓફિસર રનોલી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંજનબેન પરમાર CRC ભાયલી, સોલંકી ગણપતભાઈ સરપંચશ્રી રાયપુરા, જૂથ ગ્રામ પંચાયત સભ્ય દિનેશભાઈ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય અર્જુનભાઈ સોલંકી વડોદરા, SMCના તમામ મેમ્બરશ્રીઓ, છાપરિયાપુરા પ્રાથમિક શાળા આચાર્યશ્રી તેમજ શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી। સાથે જ વિદ્યાર્થીઓ માટે પ્રીતિભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। તો બીજી તરફ છાપરિયાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક જીગરભાઈ શુક્લા દ્વારા વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સહાય વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આજરોજ રાયપુરાના પેટાપુરા છાપરિયાપુરા ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો। તેમાં પહેલા ધોરણમાં 19 બાળકોનો પ્રવેશ કરાવડાયો। બાળકોનો ઉત્સવ વધે એ અનુસંધાનમાં અમે બધા વડીલો, ગામના સરપંચશ્રી, માજી સરપંચશ્રી અને હંસાબેન રાજુભાઈ ગોહિલ જિલ્લા સદસ્ય એ તમામ ભેગા મળીને બાળકનો ઉત્સવ વધે એ અનુસંધાનમાં આજે બાળકોને પ્રવેશ કરાવેલો અને અહીંયાથી તેજસ્વી તારવા જે શાળામાં આગળ પાસ થયેલા એ બહેનોને પણ સર્ટિફિકેટ આપીને એમનું પણ સન્માન કરવામાં આવેલું અને સાથે સાથે પ્રીતિભોજનનું પણ આયોજન કરવામાં આવેલું છે। એ પણ બાળકનો ઉત્સવ માટે આ તમામ પ્રોગ્રામો કરવામાં આવેલા અને સાથે સાથે વૃક્ષારોપણ પણ કરેલું। અર્જુન સોલંકી તાલુકા સદસ્ય રાયપુરા। આજે રાયપુરાના પેટાપુરા છાપરિયાપુરા પ્રાથમિક શાળાની અંદર શાળાની અંદર કન્યા કેળવણી શાળા પ્રવેશ ઉત્સવની અંદર આજે અમે જ્યાં હાજર થયા હોય ત્યારે આજે આ શાળાની મુલાકાત લઈ અને બાળકોને જે પ્રવેશ આપવામાં આવ્યો, જે બાળકોના મુખ ઉપર જે સ્નેહ અને જે ઉત્સાહ હતો એ જોઈ અમે પણ આનંદિત થયા અને આંગણવાડીના બાળકો અને પહેલા ધોરણના બાળકોને આજે પ્રવેશ આપવામાં આવ્યો અને ગામના સરપંચ, ગામના આગેવાનો, માજી સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ આ ગામના SMC સમિતિ, શાળાના આખો પરિવાર ઢોલ નગારા સાથે આજે બાળકોનો પ્રથમ દિવસ શાળાની અંદર એમનો યાદગાર બનાવવા માટે આજે અમે ખૂબ અહીંયા ગામજનો હાજર થઈ અને શાળાના આ ઉત્સાહ વધારી બાળકોને પ્રવેશ આપી અને ખૂબ સરસ આજે અહીંયા આયોજન શાળા પરિવાર અને ગામ તરફથી કરવામાં આવ્યું છે। માજી સરપંચ અનગઢ